એટલું બધું ઇઝી વેરિએશન છે અને એટલું બધું સરસ છે કે બિલકુલ ખબર નથી પડતી. તો આ તો જોવું જ પડશે, બરાબર શીખી લેવું પડશે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમે શું લીધું છે? બટેટા છે, વટાણા છે, ફ્લાવર છે, કેપ્સિકમ છે, પાઉંભાજી મસાલો છે અને લસણની પેસ્ટ. ઓકે, ઘણી પ્રોસેસ એમાં કહેવાય ને કટ કરી કાઢી છે, ઈઝી કરી કાઢી છે, એટલે જલ્દીથી તો રેડી થઈ જ જવાનું છે. તો કરી દઈએ સ્ટાર્ટ. મોટા ચારેક ફ્લાવરના જે મોટા ફ્લોરેટ્સ હોય છે એ લગભગ ચારેક લીધા છે. ઓકે, ઓલમોસ્ટ 100 ગ્રામ જેટલા. અચ્છા. કેટલી ભાજી રેડી કરીએ છીએ આપણે અત્યારે? 3 to 4 સર્વિંગ થાય એટલી. અચ્છા. અડધો કપ વટાણા છે, એને છોલીને ધોઈ લીધા છે. 2 મીડિયમ સાઈઝના કાંદા, એ પણ મોટા જ સમારીને લેવાના છે. બટેટા પણ લગભગ 150 ગ્રામ, 2 મીડિયમ સાઈઝના લેવાના છે. અચ્છા. હિમાલી જ્યારે પાઉંભાજી જ્યારે બનાવે ત્યારે બટેટા એકદમ મેઇન ધ્યાન રાખવાનું કે બટેટા જો વધારે પડતા હશે તો પાઉંભાજી થોડી પણ ઠંડી થાય તો તરત જ ઠીક થઈ જશે. એટલે બટેટા વધારે પડતા નાખવાના. એટલે આ જ પ્રમાણથી જો તમે પાઉંભાજી બનાવશો તો એટલે કાંદાનો પણ એકદમ ઉપર પડતો ટેસ્ટ નહીં આવે અને બધા વેજીટેબલનું એકદમ પ્રોપોર્શન એકદમ બરાબર છે. 3 એકદમ લાર્જ મોટા પાકા ટામેટા લેવાના છે. ઓકે, બધું આમાં જ નાખી દઈએ. બધું આમાં જ નાખી દેવાનું અને સાથે 1 કપ પાણી એડ કરવાનું છે. કુકર બંધ કરીએ. આમાં કોઈ મસાલા એડ નથી કરતા, ફક્ત વેજીટેબલ્સ એડ કરીને એને બાફી દઈએ છીએ. હા, અત્યારે આપણે 2 વિસલ જેટલું કુક કરીશું. 2 વિસલ થઈ ગઈ છે, ગેસ બંધ કર્યો. એ થોડી વાર સિજાય અને ઠંડુ પડે મીનવાઇલ આપણે બાકીની એક પ્રોસીજર કરીએ. ઓકે. લગભગ 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. 1 ટેબલસ્પૂન જેટલું બટર નાખવાનું છે. ઓકે. 7 થી 8 કળી લસણને છૂંદી લીધી છે, ક્રશ કરી લીધી છે. વ્યવસ્થિત સાંતળી લઈએ છીએ લસણની પેસ્ટને. શિમલા મિર્ચ છે, એ 1/4 કપ લીધા છે, એકદમ ફાઇનલી ચોપ કરી લેવાના. ઓકે. આ એક જ પ્રોસીજર આપણે અલગથી કરવાની છે. જે ટામેટા અને ડુંગળીને સાતળવાનું છે એ નથી કરતા. હા, અને થોડા કુક કરીશું. લગભગ 1 ટેબલસ્પૂન થી થોડું ઓછું કાશ્મીરી લાલ મરચું લેવાનું છે અને 1/2 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો. ઓકે. પાઉંભાજીનો મસાલો જે આપણે એડ કરીએ એ પણ જો ઓછો હોય તો પાઉંભાજીના ટેસ્ટમાં ખૂબ જ ફરક આવે છે. અને એકચ્યુઅલી પાવભાજીનો મસાલો એક રીતે તો ગરમ મસાલો જ છે, પણ એટલો પ્રોમિનન્ટ એની ફ્લેવર છે કે એ ન હોય તો એની ગેરહાજરી દેખાય પાવભાજીમાં કે નથી નાખ્યો. હિમાલી, આ મસાલો સંતળાઈ ગયો છે અને રેડી છે. પ્રેશર કુકર ખોલીને જોઈ લઈએ. ઓકે. બાફેલા શાક છે, એડ કરીએ. બાકીનું પાણી આપણે થોડું સ્મેશ કરી લે પછી એડ કરીએ. શાકભાજી જયારે બફાય ત્યારે થોડું પાણી આપણે બાકી રાખેલું એ થોડું એડ કરી દઈએ. બહુ ફાઇન થઈ ગઈ. મીઠું એડ કરી દઈએ. ઘણી વખત પાવભાજી આ રીતે રેડી કરીએ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તો બહુ જ ફાઇન ટેક્સચર ને બધું ટેસ્ટ બધું સરસ હોય છે, પણ ઠંડી થાય એટલે પછી ઘણી વાર પાણી છૂટતું હોય છે. હિમાલી, જ્યારે બટેટા ઓછા પડે ત્યારે પાણી છૂટે છે અને જ્યારે બટેટા વધારે પડતા હોય ત્યારે પાવભાજી થીક થઈ જાય છે, તો અગેન એક્સ્ટ્રા પાણી નાખીને ગરમ કરવી પડતી હોય છે. હા, લગભગ 5 મિનિટ આવી રીતે ઉકળવા દઈશું. 5 મિનિટમાં બરાબર ઉકળી પણ ગઈ છે. ગેસ બંધ કરીએ.
આમાં ઉપરથી ખટાશ કે એવું કંઈ નાખવાની જરૂર નથી. ના, એકદમ આપણે જે ટામેટા નાખ્યા છે એનાથી જ ઇનફ એટલી ખટાશ મળી રહેશે. ઓકે. ઉપરથી થોડું બટર નાખીશું. તો રેડી છે પ્રેશર કુકરમાં ઝટપટ બનતી પાઉંભાજી. એને લાઈક શેકેલા બ્રેડ જોડે સર્વ કર્યું છે. બ્રેડ શેકતી વખતે બટર, પાઉંભાજીનો મસાલો, લાલ મરચું અને થોડું મીઠું નાખીને એને શેકી લીધા છે. ઓકે. અને સેલેડ લઈએ છે. હા, અને કાંદા, ટામેટા અને કોથમીરની કચુંબર જોડે લેમન વેજીસ જોડે સર્વ કરી શકાય. પ્રેશર કુકરમાં બનતી ઝટપટ ભાજી પાઉંની ભાજી રેડી છે.